હું સુરતથી અમરેલી આવ્યો તો એક જ બસમાં, પણ રસ્તામાં મારે બીજી બસ બદલાવી પડી. મિત્રો આગળ પાછળ એક પણ ગાડી કે વાહન કાંઈ નથી. બરાબર હાઈવેની વચ્ચે અમે ઊભા છીએ ને બસ ચાલે એમ જ નથી. તો જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે પ્રિન્સ ત્રિવેદી વ્લોગ્સમાં. અને મિત્રો આજના વ્લોગની શરૂઆત હું કરું છું અમરેલીની ગલીઓમાંથી, કારણ કે અત્યારે હું આવ્યો તો અમરેલી લગ્નમાં. અને કારણ કે મારા પપ્પા અને કાકા તો લગ્નની સિઝન છે એટલે કામમાં વ્યસ્ત હોય, એટલે આજે હું આવ્યો હતો અમરેલી. અને બ્લોગ બનાવવાનો આમ તો કાંઈ પ્લાન નહોતો, પણ હવે બ્લોગ શું કામ બનાવ્યો છો તમને કહું તો મિત્રો, બ્લોગ નહોતો બનાવો પણ અત્યારે હું બ્લોગ બનાવું છું. એનું કારણ છે કે તમને એક સરપ્રાઈઝ વિશે કહેવાનું છે. કે શું સરપ્રાઈઝ છે એ તમને બધું તો નહીં કહું, પણ તમને એક હિન્ટ આપી દઉં. ચાલો તો તમારે ગેસ કરવાનું છે કે તમારે સરપ્રાઈઝમાં શું હશે. આમ તો મારા કુટુંબમાં, મારા પરિવારમાં અને મારા મિત્રોને બધાને તો ખબર જ છે. તો આવનારા બ્લોગ્સમાં તમને બહુ મજા આવશે, કારણ કે હું તમને આવનારા બ્લોગ્સમાં એક નવા બ્લોગરને પણ મળાવીશ અને એક નવી જગ્યા પણ દેખાડીશ. અને મિત્રો આજે છે શનિવાર, તો આ શનિવાર તમે અમરેલીનો વ્લોગ જતા હશો અને અમે શૂટ કરતા હશું સરપ્રાઈઝ જગ્યાનો વ્લોગ. તો કઈ જગ્યા છે, શું ત્યાં જવાનું છે, શું કરવાના છીએ, તો એ બધું તમને અત્યારે તો નહીં કહીએ, કારણ કે અમારો પણ હજી પ્લાન નથી, કાંઈ અનપ્લાન છે બધી ટ્રીપ. તો બન્યા રહેજો વ્લોગમાં, તમને પણ ખબર પડી જશે કે શું કરવાના છીએ અમે. હા મિત્રો, મારી સાથે જે બ્લોગર આવવાનો છે અને હું અમે બંને એટલો પૂરો ટ્રાય કરશું કે બ્લોગ તમને મજા આવે જોવાની અને કંઈક નવું કરવાની ટ્રાય કરશું. તો મિત્ર અત્યારે તો હું અમરેલી 2 દિવસ છું, કારણ કે કાલે પછી જાન જવાની છે. તો કાલે સવારે જાનમાંથી પછી હું જવાનો છું પાછું સુરત. તો 2 દિવસમાં બનશે તો હું સાથે બ્લોગ બનાવી નાખીશ, અને જ્યાં પોસિબલ થશે ત્યાં બ્લોગ બનાવીશ. એનું કારણ છે કે કોઈકના લગ્ન પ્રસંગ હોય એટલે કાંઈ મને ટાઈમ રહેતો ન હોય, એટલા માટે 2 દિવસનો બ્લોગ એક સાથે પોસિબલ થશે તો એક સાથે જ તે બનાવી નાખીશ. મિત્ર તમને એમ થશે કે આ ક્યાં કઈ જગ્યાના ગલીઓમાંથી બ્લોગ ઉતારે છે, તો ભાઈ મને આ બધો રોડનો અવાજ બહુ વધારે આવતો હતો, એટલે હું એક જગ્યા આવી ગયો છું, કાંઈ ટ્રેક્ટરને એવું બધું પાછળની સાઈડ પડ્યું છે. તો ત્યાં હું બ્લોગ ઉતારું છું, કારણ કે મને શાંતિ જોઈએ બ્લોગ ઉતારવો હોય ને. તો હવે મિત્રો અમરેલીમાં જે લોકેશનમાં જે આવવાનું હતું ત્યાં તો પહોંચી ગયો છું. બસ વાગે ગોતવાની છે, વાડી રાખી છે અમારે પ્રસંગ જે છે એ વાડી ગોતવાની છે. હું વાડી ગોતું, પણ ત્યાં સુધી તમે એક ક્લિપ જોવો, કારણ કે હું સુરતથી અમરેલી આવ્યો તો એક જ બસમાં, પણ રસ્તામાં મારે બીજી બસ બદલાવી પડી. શું કામ બદલાવી પડી ને એના માટે તમારે આ ક્લિપ જોવી પડશે. તો તમારે આ ક્લિપ જોઈ લેજો. તો ચાલો હું વાડી ગોતું ને તમે ક્લિપ એન્જોય કરો. મારા ભાઈમાં કદાચ પેંડા લખ્યા છે એટલે મને પેંડા ખબર. તો આ બસનું આજે ઉદ્ઘાટન છે, એકદમ નવી જ છે, ભૂમિવાળાની. તમે જોઈ શકો છો ઇન્ટિરિયર બસનું. આજે જ તે આ બસ ટૂંકમાં પહેલી ફેરી છે આ બસની. અને બહારથી પણ દેખાડું થોડું, કાગળિયા એનું લગાડ્યું છે. છેલ્લો સફો છે, પણ લાગતું નથી કે છેલ્લો સફો છે એમ. બાકી બસ એક નંબર છે ભાઈ, ભૂમિવાળાને. બરાબર મિત્રો, હાઈવેની વચ્ચે બસ ખોટવાઈ ગઈ છે અને આગળ પાછળ આખો રસ્તો સુમસાન છે. અને અમે પહોંચ્યા છીએ ત્યારે ભોળાથી વટામણ ચોકડીનો જે મેઇન હાઈવે છે ને ત્યાં. જે બસના રાત્રે વખાણ ગયા હતા ને માત્ર એ જ બસ રાત્રે ખોટવાઈ ગઈ છે, અમને રસ્તામાં રાખ્યા છે. તો જોઈએ છે, મારે પહોંચવાનું છે અમરેલી, પણ હું લગભગ રાતે બપોરના 2 થી 3 વાગે પહોંચીશ નહીં, કારણ કે અત્યારે વાગ્યા છે 6:30 અને ઠંડીના બધા ઠરે છે. અને સ્વેટર ને એવું કાંઈ હું તો લાવ્યો નથી. જોઈએ હવે કેમ થાય છે. બસની ક્લચ પ્લેટ આવે ને એ ખરાબ થઈ ગઈ છે. હા મિત્રો, રાત્રે મેં જે બસના વખાણ કર્યા હતા ને એ બસની અત્યારે વાગ્યા કેટલા 6 વાગ્યા છે અને બસની ક્લચ પ્લેટ બળી ગઈ છે. તો રસ્તા વચ્ચે હાઈવે વચ્ચે ઊભા છીએ અત્યારે. તમને બહાર દેખાડું, સુમસામ હાઈવે વચ્ચે અમે ઊભા છીએ. હવે જોઈએ છે કેમ કહે છે કે કારીગર આવશે, પણ અમરેલી પહોંચતા મારે બપોર થઈ જશે એવું લાગે છે મને.
એટલો હેરાન થતો આવ્યો છું ને 7 વાગે પહોંચવાના હતા અને અત્યારે વાગ્યા છે 1:30. બહુ હેરાન થયો છું ખરેખર. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો અને જમી પણ લીધું છે અને મારી પાછળ છે અહીંયા જલારામ બાપાનું મંદિર. તો દર્શન તો પછી હું કરાવીશ, પણ અત્યારે હું આરામ કરું કારણ કે આખી રાત જાગ્યો છું હું એટલા માટે. તો ચાલો મળું તમને પછી. હા મિત્રો, અત્યારે મામેરું પૂરું થયું છે, 5-5:30 જેવો ટાઈમ થયો છે અને હું અહીંયા રૂમમાં છું. તમને રૂમ ટૂર આપી દઉં. મારી પાસે જે દેખે છે એ જ રૂમ છે. એમાં શું રૂમ ટૂર આપવા તમને. એસી છે પાછળ, બેડ, પંખા, પાછળ બીજું એસી છે અને આ સાઈડ વોશરૂમ ને એવું છે. બહાર બધા ગરબાને એવું લે છે. આપણે ગરબા કાંઈ આવડતા નથી એટલે આપણે મંદિર આટો મારવા જઈશું અને બાકી તમને દેખાડીશ મંદિર પણ કેવું છે. થોડોક હોલ પર દેખાડીશ કે ક્યાં લોકો ગરબા રમે છે. એસી હોલ છે અને આપણે કાંઈ એવું આવડે નહીં એટલે આપણે આટા મારીએ છીએ બસ. ચાલો હવે તમને મંદિરને એવું દેખાડવાનું. હા મિત્રો, નાનો એવો મંદિરનું ટૂર તો આપી દીધું છે. અંધારામાં બહુ દેખાતું નહીં હોય પણ દેખાડવાનો પ્રયાસ પૂરો કર્યો છે. તો મારી પાછળ છે જલારામ ભગવાનનું મંદિર. મિત્રો અહીંયા લાઇટ ભાળી જતો ને મને એમ કે થોડોક અહીંયા બ્લોગ સારો બનશે. તો એક એન્ટ્રન્સ છે આ એવું લાગે છે દેખાવમાં. તો બાકી આ ગણપતિની મૂર્તિ છે તો કદાચ એન્ટ્રન્સ જ હશે. દ્વારકાધીશ મિત્રો, ઇટ્સ ડે 2 મોર્નિંગ ફ્રોમ ધારી. તો મિત્રો તમને એમ થશે કે 2 દિવસ થઈ ગયા કેમ કે બ્લોગ કાંઈ ઉતાર્યો નથી. તો મિત્રમાં એવું હતું કે હું કાલનો થાકી ગયો હતો અને બધા પોતપોતાના કામમાં બિઝી હતા. તો કાંઈ બ્લોગ ઉતારવાનો કાંઈ ટાઈમ મળ્યો નહીં અને કાંઈ ઉતાર્યો નહોતો. તો અત્યારે આવ્યા છીએ ધારી. તો અહીંથી જાન લઈને આવ્યા છીએ. તો બસ અહીંથી ધારી પછી સુરત જવાનું છે. બધું બહુ માથાકૂટવાળું કામકાજ છે એટલે કાંઈ. તો ચાલો જોઈએ હવે આગળ શું થાય છે. મિત્રો જમણવારને પૂરું થઈ ગયું. લગ્નની વિધિ ચાલુ છે. હવે અમારે તો નીકળી જવું પડે એમ છે કારણ કે અત્યારે અહીંથી જવાનું છે નારી ચોકડીએ ભાવનગર અને ત્યાંથી અમારી બસ છે રાજધાની આપણે સુરતની. તો શેડ્યુલ ફિક્સ જ છે આખો, એટલા માટે નીકળી જવું પડે એમ છે. તો કાંઈ બ્લોગ મેં રેકોર્ડ કર્યો નથી કારણ કે લગ્નની વિધિમાં તો શું રેકોર્ડ કરવાનું હોય. તો ચાલો જઈએ આગળ શું થાય છે જોવા. તો અત્યારે પહોંચ્યા છે ચાવણ પાસે હોટલમાં. ક્યાંક હોલ્ડ લીધો છે બસે અને બસ હું ત્યાં હિંચકા ખાઉં છું મસ્તીના. પાછળ થાય છે સનસેટ. તો અમારી બસ અહીંયા છે. હવે અહીંથી બસ જઈએ છીએ નારી. નારીથી જવાનું છે સુરત. મિત્રો સૌનું ફરીથી સ્વાગત છે પ્રિન્સ ત્રિવેદી બ્લોગ્સમાં. તો ઇટ્સ ડે 3 અને આજના બ્લોગની શરૂઆત કરું છું આપણે દુબઈવાળી લિફ્ટમાંથી. તો ભાઈ મારો તો શું કહેવાય, મારી બેટરી પૂરી થઈ ગઈ હતી એટલે મેં કંઈ બ્લોગ રેકોર્ડ કર્યો નથી. બેટરી એટલે કે મારી કેપેસિટી પૂરી થઈ ગઈ હતી કારણ કે આખા દિવસનો થાકી ગયો હતો એટલે બ્લોગ કાંઈ રેકોર્ડ કર્યો નહોતો. થોડી કંઈ તાકાત નહોતી. તમને હજી આખું જઈને એવું લાગતું જ હશે પણ ઓફિસે તો જવું પડે એટલે આજની લીવ નહોતી એટલે આજે ઓફિસે આવી ગયો છું પાછો બેક ટુ વર્ક. તો ચાલો ઓફિસે જઈએ. આઈ હોપ તમને બ્લોગ સારો લાગ્યો હશે. તો સારું લાગ્યો તો વિડીયો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.